નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન જય સંવિધાન। ખેડૂત મિત્રો, હું છું નિતેશ વડાવિયા। મારું વતન મોરબી તાલુકાનું ખાખરાળા ગામ છે। છેલ્લા 9 વર્ષથી ફેસબુકમાં હું આગાહી આપું છું। અવારનવાર અખિલા ન્યૂઝપેપરમાં પણ મારી આગાહી પ્રસિદ્ધ થતી હોય છે। ઘણા મિત્રો અને ઘણા વેધર એનાલિસ્ટ મિત્રોના આગ્રહથી આપણે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે। ગુજરાત વેધર બાય કીર્તન વડાવિયા ચેનલ તેનું નામ રાખેલ છે। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી આ ચેનલ મારફત શિયાળા, ઉનાળો અને ચોમાસા દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની સંપૂર્ણ અને સચોટ હવામાન માહિતી આપણે આપતા રહીશું, જેથી ખેતીકામ અંગેના આગોતરા આયોજન થઈ શકે। હવામાનની આગાહી સાથે તાલમેલ બેસાડીને ખેતીકામ કરવામાં આવે તો ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો કરી શકાય અને નુકસાનીમાંથી બચી શકાય છે। હવે મુખ્ય વાત ઉપર આવીએ તો સ્વાભાવિકપણે બધાના મનમાં પ્રશ્ન થતો હશે કે વેધર એનાલિસ્ટ કયા આધારે હવામાનની આગાહી આપતા હશે। ટૂંકમાં વાત કહું તો હાલ અલગ અલગ વેધર મોડલના અભ્યાસથી વેધર એનાલિસ્ટ મિત્રો હવામાનની આગાહી આપે છે, જેમાં મુખ્ય 2 વેધર મોડલનો સમાવેશ થાય છે। એક ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ એટલે કે GFS વેધર મોડલ, જેને આપણે અમેરિકન વેધર મોડલ તરીકે ઓળખીએ છીએ, જ્યારે બીજું યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે GFS વેધર મોડલ, જેને આપણે યુરોપિયન વેધર મોડલ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આપણે 7 દિવસની રેગ્યુલર આગાહી આપીશું, ઉપરાંત આગાહી પછીના દિવસો માટે કેવું વાતાવરણ રહેશે તેના માટે એક આગોતરું એંધાણ આપીશું। મિત્રો, આવતા 7 દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે અને કયા પરિબળો આધારિત વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે તે પરિબળોની વાત કરીએ તો હાલ ચોમાસું ધરી નોર્મલ સ્થિતિમાં છે, જે ક્રમશઃ દક્ષિણ તરફ આવી જશે અને તારીખ 15-16 આસપાસ નોર્મલથી વધુ દક્ષિણ તરફ આવી જશે, જે સમગ્ર ગુજરાત માટે ફેવરેબલ રહેશે। બીજું કે ઓફશોર થ્રોગ, જે ઉત્તર કેરળથી મહારાષ્ટ્ર સુધીના દરિયા કિનારે સક્રિય થતો હોય છે, જે દરિયાની સપાટી ઉપર અવારનવાર સક્રિય જોવા મળતો હોય છે। તેને હિસાબે કેરળથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે અને ક્યારેક પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદી ગતિવિધિ જોવા મળતી હોય છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના દરિયા કિનારા આસપાસ છવાયેલ છે, જે દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય છે, જે વધુ સક્રિય થઈને તારીખ 15માં એક વીક લો પ્રેશર તરીકે ફેરવાશે અને તારીખ 15 આસપાસ ઓરિસ્સાના જમીની ભાગોમાં આવી જશે। તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે। ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન કે બ્રોડ સર્ક્યુલેશનની અસરથી વરસાદી રાઉન્ડ આવશે અને તારીખ 18-19 આસપાસ બંગાળની ખાડીમાં બીજું પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું છે, જે ઉત્તર બંગાળની ખાડીમાં બનવાનું છે। તારીખ 15થી ગુજરાતના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ક્રમશઃ સૌરાષ્ટ્ર કચ્છ તરફ વરસાદની શરૂઆત થઈ જશે। તારીખ 15ની રાતથી તારીખ 16માં ગુજરાતના ભાગોમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ ભાગોમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે અને તારીખ 16થી કે તારીખ 18 દરમિયાન પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને ઘણી જગ્યાએ તેથી પણ વધુ વરસાદ પડશે। બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડશે। અમુક વિસ્તારમાં એથી પણ વધુ વરસાદની શક્યતા છે અને તારીખ 19થી વરસાદના વિસ્તાર અને વરસાદનું પ્રમાણ પણ ઘટશે અને ત્યારબાદ હાલની જેમ જ છૂટાછવાયા રેડા ઝાપટા કે ક્યાંક ક્યાંક વરસાદ ચાલુ રહેશે। હવે આપણે આગોતરા એંધાણની વાત કરીએ તો આગાહી પછીના દિવસોમાં, એટલે કે આમ તો આ આગાહી સમયમાં જે 18-19ની અંદર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર બંગાળની ખાડીમાં થવાનું છે, તે આગળ જતાં મજબૂત થઈ અને ગુજરાતને, સમગ્ર ગુજરાતને ફાયદો કરાવશે તો કેટલો કરાવશે અને ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં એક બીજી સિસ્ટમ બને એમ છે। આ બંને સિસ્ટમથી કેટલો વધુ ફાયદો થાય
તે આપણે નવા વિડીયોની અંદર આપણે જણાવીશું. ખરેખર આપણે વાત કરીએ ને તો અલગ અલગ વેધર મોડેલના અભ્યાસ પરથી માત્ર ને માત્ર 5 થી 7 દિવસની આગાહી સચોટ રીતે કરી શકાય છે કે જે ઊભી રહેતી હોય છે. અને ત્યાર પછીના દિવસો માટે વાતાવરણ કેવું રહેશે તેની આછેરી ઝલક એટલે માત્ર ને માત્ર આગોતરું એંધાણ કહેવાય કે જેની શક્યતા માત્ર 40% ગણી શકાય. આપણી આ ચેનલમાં હવામાન માહિતી કેવી લાગી? જો આપ સૌને આ હવામાન માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવજો અને સાઈડમાં આપેલ બેલ આઇકોનનું બટન દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને તુરંત મળી રહે. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.